દ્વારકામાં શ્રી નિકેતન ગ્રાઉન્ડમાં છેલ્લા 7 વર્ષથી રઘુવંશી મહિલાઓ માટે વીરબાઈમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને દરરોજ નવા આયોજનોમાં ગઈ રાત્રે મહાઘોર અંધારી રાસનું આયોજન કરાયું હતું, જેમાં માતાજીના નવ સ્વરૂપ અને રઘુવંશી મહિલાઓએ અદ્ભુત વેશભૂષા ધારણ કરી રાસ રમ્યા હતા। આ 1.5 કલાકનો રાસ, જેમાં લાઇટિંગ ઇફેક્ટ સાથે આ રાસ જોવાનો અદ્ભુત લાહો લોકોએ માણ્યો હતો। વીરબાઈમાં નવરાત્રી મહોત્સવ જે ફક્ત રઘુવંશી માતાઓ બહેનો માટે યોજવામાં આવે છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાઘોરંધાઈનો રાસ આપણે યોજવામાં આવ્યો હતો, જેમાં દરેક વર્ષે આપણે અલગ અલગ માતાજીના સ્વરૂપના દર્શન કરાવીએ છીએ। તેમાં આજ વખતે પણ મહાઘોરંધાઈના રાસમાં લગભગ 1.5 કલાક સુધી આ રાસનો લોકોએ નિહાળ્યો હતો, જેમાં માતાજીના અલગ અલગ સ્વરૂપ એવા દર્શન હતા જે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને સવિશેષ કાર્યક્રમમાં તમામ રૂપોના દર્શન અલગ અલગ એન્ટ્રી આપી હતી માતાજીને, જેમાં કોઈની ફાયર એન્ટ્રી હતી, કોઈની કોલ્ડ ફાયર એન્ટ્રી હતી, તથા માતાજી જ્યારે સાક્ષાત જમીન ઉપર જ્યારે પધારી ગયા હોય તેવી લોકોને ભાવના પ્રગટી હતી અને નવ દુર્ગાના દરેક લોકોને દર્શન થયા હતા। સાથે સાથે આ નવરાત્રીના 7મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી લીધો છે અને જે કાલકા માતાજીની એન્ટ્રી હતી તેનું ખાસ બોલવા માંગીશ કે કાલકા માતાજીની એન્ટ્રીમાં લગભગ તે બહેને 35 કિલોથી વધારે વજન ઉપાડેલું હતું। તો અમે તે બહેનને તથા વીરબાઈમાં નવરાત્રી મહોત્સવમાં જે પણ કાર્ય કરતા તથા જે પણ આ પ્રસંગ યોજાણો તેમાં દરેક લોકોનો અમે આભાર માનીએ છીએ।